નમસ્કાર દર્શક મિત્રો, હું સુનિલ પટેલ. આપ જોઈ રહ્યા છો વડોદરા ઇમેજ વેબ ન્યૂઝ ચેનલ. એસવીઆઈટી વાસદ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી. વિશ્વ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના 117મા જન્મદિવસે એટલે કે ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસર પર એસવીઆઈટી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે 3 કિલોમીટરની દોડ રન ફોર હેલ્થનું આયોજન કરવામાં આવેલ. રન ફોર હેલ્થ દોડને ફ્લેગ ઓફ કરવા માટે સંસ્થાના મંત્રી શ્રી ગૌરંગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સારા એન્જિનિયર બનવાની સાથે સાથે પોતાના સારા સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જોઈએ અને આ માટે દરેક વિદ્યાર્થીઓએ રોજ કમસે કમ અડધો કલાક શરીરને શ્રમ મળી રહે તે રીતની રમતમાં ભાગ લેવો જોઈએ. આ પ્રસંગે કોલેજ ઓફ આર્કિટેક્ચરના આચાર્ય પ્રોફેસર શૈલેષ નાયર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. એસવીઆઈટી કોલેજના આચાર્ય ડૉક્ટર એસ ડી ટોલીવાલ દ્વારા વિદ્યાર્થીઓને નેશનલ સ્પોર્ટ્સ ડેની શુભકામનાઓ આપવામાં આવી હતી. आज नेशनल स्पोर्ट्स डे का दिन एसवीआईटी के कॉलेज ऑफ आर्किटेक्चर और इंजीनियरिंग के बच्चों ने स्पोर्ट्स डे का रन फॉर हेल्थ का आयोजन किया था, जिसमें बच्चे एसवीआईटी के कैंपस से लेकर एसटी बस तक रन किया. इस अवसर पे एक चीज़ मैं बताना चाहता हूँ कि कोरोना काल ने हमको सिखा दिया है कि हमारा हेल्थ हमारे लिए कितना इम्पोर्टेंट है और स्पोर्ट्स के फील्ड में एसवीआईटी हमेशा आगे रहा है. तो इस नेशनल स्पोर्ट्स डे का दिन मैं सबको कंग्रेचुलेट करता हूँ और सबको बेस्ट विशेस देता हूँ. थैंक यू. એસવીઆઈટી દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે રન ફોર હેલ્થનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિટ રહેગા ઇન્ડિયા તભી તો હિટ રહેગા ઇન્ડિયા, આ સૂત્રના આધારે ફિટનેસને એમના રૂટીનનો મૂળ મંત્ર વિદ્યાર્થીઓ બનાવે અને સ્પોર્ટ્સ અને ફિઝિકલ ફિટનેસની તમામ પ્રવૃત્તિઓમાં એ જોડાય, ભાગ લે અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ પ્રયાણ કરે, ત્યારે જ એક સારા પ્રોફેશનલ બનવું શક્ય છે. એની જાણ અને એની અવેરનેસ વિદ્યાર્થીઓમાં વધે, આ હેતુથી આ નેશનલ સ્પોર્ટ્સ ડેનું આયોજન રાખવામાં આવ્યું છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આપ સૌ જાણીએ છીએ કે આજે આપણે નેશનલ સ્પોર્ટ દિવસ છે દેશનો. આપણા મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર માનવામાં આવે છે, એમની યાદમાં નેશનલ સ્પોર્ટ ડે ઉજવવામાં આવે છે. આજે એસવીઆઈટી કોલેજમાં એનએસએસના તરફથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક રન ફોર હેલ્થ એમ કરીને દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સારી રીતે એનું સમાપન થયું અને એનાથી મને બહુ ખુશી થઈ. આજે મેજર ધ્યાનચંદજીના જન્મગાંઠ અવસર ઉપર ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. અમારે કોલેજ એસવીઆઈટીના છોકરાઓ સ્પોર્ટ્સમાં ઘણું સારું પરફોર્મ કરે છે, એટલે આજે રન ફોર હેલ્થ માટેના નિમિત્તે 3 કિલોમીટરની રન યોજવામાં આવી છે. અમારા સૌએ એસવીઆઈટીના છોકરાઓ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ नेशनल स्पोर्ट्स डे ની. थैंक यू. हेलो, मेरा नाम स्वरा है. मैं एसवीआईटी में फर्स्ट ईयर में पढ़ती हूँ. आज हम स्पोर्ट्स डे, नेशनल स्पोर्ट्स डे की अवसर पर हम एसवीआईटी कॉलेज के स्टूडेंट्स 3 किलोमीटर भागे हैं. हम ऐसे भी इवेंट्स आगे करते रहेंगे और आप सभी को मेरी तरफ से नेशनल स्पोर्ट्स डे की हार्दिक शुभकामनाएं. धन्यवाद. हेलो एवरीवन, माय नेम इज़ रुद्र भारती एंड आई एम एसवीआईटी स्टूडेंट. आज हम सब यहाँ पे नेशनल स्पोर्ट्स डे मनाने के लिए एकत्र हुए हैं, जहाँ एसवीआईटी की तरफ से 3 किलोमीटर रन फॉर हेल्थ का आयोजन किया गया था. और आज मैं हमारे इंडिया के यूथ को मेरे माध्यम से ये संदेश देना चाहूँगा कि ड्रग की तरफ ना जाएं और स्पोर्ट्स की तरफ जाके अपने देश का नाम रोशन करें. जय हिंद. हैप्पी नेशनल स्पोर्ट्स डे. આજે નેશનલ સ્પોર્ટ ડેના દિવસે એસવીઆઈટી દ્વારા રન ફોર હેલ્થનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે બધા જ વિદ્યાર્થીઓ 3 કિલોમીટર દોડ્યા છે. અને અહીં અમને બહુ જ ગર્વ થાય છે કે અમે એક આવા કોલેજના સ્ટુડન્ટ્સ છે, જેમાં ઘણી બધી એવી પ્રથાઓની આયોજન કરવામાં આવે છે અને વારંવાર અમને આનો લાભ મેળવવામાં આવે છે. એસવીઆઈટી દ્વારા હેપી નેશનલ સ્પોર્ટ્સ ડે. Hello, my name is Bhavesh Shah. Today at SVIT College, we are celebrating National Sports Day for the birth anniversary of Major Dhyanchand. And for the same celebration, we ran today 3 kilometers. Wishing you all a happy National Sports Day. Jai Hind.
આજે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસર પર અમે એસવીઆઈટીના સ્ટુડન્ટ્સે દોડમાં ભાગ લીધો અને અમે લોકો 3 કિલોમીટર ભાગ્યા અને અમને ગર્વ છે કે અમે એસવીઆઈટીના સ્ટુડન્ટ્સ છે. બીજા દિવસે આણંદ જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે એસવીઆઈટી વાસદ ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક આણંદ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આણંદ જિલ્લાની જુદી જુદી સ્કૂલ અને તાલુકાના માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ આ બાળકોનો સ્કિલ ટેસ્ટ લઈને તેમને 8 થી 15, 16 થી 21 અને 22 થી ઉપરની ઉંમર પ્રમાણે 3 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમની સ્પર્ધા કરવામાં આવી હતી. યુનિફાઈડ સ્પોર્ટ્સ અંતર્ગત તેમની સ્પર્ધા કરવામાં આવી હતી. આ યુનિફાઈડ સ્પોર્ટ્સમાં ટેબલ ટેનિસ ડબલ્સની સ્પર્ધામાં એક ખેલાડી દિવ્યાંગ હોય છે અને તેનો પાર્ટનર નોર્મલ ખેલાડી હોય છે. સામેની ટીમમાં પણ આવી રીતે એક સ્પેશિયલ અને એક નોર્મલ ખેલાડી હોય છે. આવી ડબલ્સની સ્પર્ધાઓ થકી સ્પેશિયલ બાળકો નોર્મલ બાળકો સાથે ટીમ બનાવી રમે છે અને આના દ્વારા તેમનું ઝડપી અને સારો વિકાસ થાય છે. સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાતના ટ્રસ્ટી જિગ્નેશભાઈ ઠક્કર જણાવે છે કે યુનિફાઈડ સ્પોર્ટ દ્વારા સ્પેશિયલ બાળકો નોર્મલ બાળકો સાથે ખૂબ સારું કોઓર્ડિનેશન કરે છે અને આના થકી તેમની શારીરિક અને બૌદ્ધિક વિકાસ વધુ થાય છે. તેથી કરીને સ્પેશિયલ બાળકો માટે યુનિફાઈડ સ્પોર્ટ્સનું ખૂબ મહત્ત્વ છે અને ગુજરાતમાં અલગ અલગ રમતમાં આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. સ્પર્ધાને ખુલ્લી મૂકતા એસવીઆઈટીના અધ્યક્ષ શ્રી રોનકભાઈ પટેલ સ્પેશિયલ બાળકો સાથે ટેબલ ટેનિસ રમ્યા હતા અને આ સ્પર્ધામાં જોડાઈ સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. સિલેક્ટેડ 3 સારા ખેલાડીઓને તેમના પોતાના હસ્તે ટેબલ ટેનિસના રેકેટ પણ ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. સ્પર્ધાની અંતે વિજેતા ખેલાડીઓને કોલેજના અધ્યક્ષ શ્રી રોનકભાઈ પટેલ, ખજાનચી શ્રી અલ્પેશભાઈ પટેલ, આચાર્ય ડૉક્ટર એસ.ટી. ટોલીવાલ, સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાતના ટ્રસ્ટી શ્રી જિગ્નેશભાઈ ઠક્કર, સ્પેશિયલ ઓલિમ્પિક આણંદના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉક્ટર ભરતભાઈ પટેલના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું સંચાલન સંસ્થાના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા એનએસએસના સ્વયંસેવકોની મદદથી કરવામાં આવ્યું હતું. એસવીઆઈટી વાસદના અધ્યક્ષ શ્રી રોનકકુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકકુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરંગભાઈ પટેલ, સહમંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતીશભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉક્ટર એસ.ટી. ટોલીવાલ, ડૉક્ટર વિકાસ અગ્રવાલ, સ્પોર્ટ્સ ડાયરેક્ટર અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી સર્વેને સ્પેશિયલ બાળકોને તેમના સુંદર પ્રદર્શન બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ જિગ્નેશ ઠક્કર છે. હું સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાતમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું. આજે આણંદ જિલ્લાની ટેબલ ટેનિસની સ્પર્ધાનું આયોજન એસવીઆઈટી કોલેજ વાસદ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ સ્પેશિયલ ખેલાડીઓ માટે, સ્પેશિયલ એથ્લીટ્સ માટે ઇવેન્ટ કરવામાં આવી અને ત્યારબાદ યુનિફાઈડ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુનિફાઈડ ટેબલ ટેનિસ ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પર્ધા, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સ્પેશિયલ એથ્લીટ્સ સાથે જોડાઈ અને કમ્બાઇન્ડમાં ટીમ બનાવીને ગેમ રમ્યા. યુનિફાઈડ એટલે નોર્મલ અને સ્પેશિયલ બાળકો સાથે મળીને ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે અને આગળ વધે છે. જેવી રીતે સરકારશ્રી દ્વારા નવી એજ્યુકેશન પોલિસીમાં ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ભાર મૂકવામાં આવેલો છે, એ વસ્તુ સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા 2014માં યુનિફાઈડ સ્પોર્ટ્સ તરીકે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશ છે. આપ ક્યાં આવ્યા છો? એસપી કોલેજમાં.
શું કરવા આયા? ટેબલ ટેનિસ રમવા. કેવું લાગ્યું? મસ્ત, મજા આવી ગઈ. અને તમારું શું રિઝલ્ટ આવ્યું? અમે જીતી ગયા છે. હવે આગળ ક્યાં જવાનું? દિલ્હી રમવા જઈશું. મારું નામ પ્રેમ છે. એસબીઆઈમાં ટેબલ ટેનિસ રમવા આવેલા છે. એના બહુ મજા આવી રમવાની. ફરી અમે આગળ દિલ્હી જઈશું રમવા. My name is Bhanti Patel. I am studying in SVIT college in first year. Today there was a tournament of table tennis for mentally challenged students. I am volunteer in that. So I feel very happy and had a glad experience by playing with them. So the main motive of this was to encourage them so that they don't feel alone and they can also understand that we are same as other people. कैरवी परेख हूँ, फर्स्ट ईयर स्टूडेंट और SVIT पे आज हमने आनंद डिस्ट्रिक्ट के दिव्यांग बच्चों के साथ टेबल टेनिस की टूर्नामेंट में भाग लिया था और यूनिफाइड गेम थी. वो लोग बहुत ही अच्छा खेलते हैं और हमें उनसे बहुत कुछ सीखने को मिला. वो आगे चल के दिल्ली में भी अपना नाम रोशन करें. ऋतिक पांडे ऐसी रमा है रमा दिल्ही जाना है. મારું નામ સાધુ પ્રેમ છે. હું એસવીઆઈટીનો વિદ્યાર્થી છું અને આજે અમારે ત્યાં દિવ્યાંગ બાળકોની ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં અમે લોકો યુનિફાઈડ સ્પોર્ટ સાથે દિવ્યાંગ બાળકો સાથે યુનિફાઈડ સ્પોર્ટ્સ રમેલું હતું. ભક્તિ પછી ડાન્સ કરવાનું છે.